નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે વાત કરી સૌથી પહેલાં ટેક્સ્ટ અંગેની વાત કરી. હવે આપણે આ ટેક્સ્ટની અંદર નિપત્રો અંગે એની વ્યાખ્યા જોઈ. આપ બધાને સમજમાં આવ્યું હશે કે નિપત્ર કોને કહીએ. ફરી એક વખતે આપણે જોઈએ અહીં આગળ તો સમજો કે આ એક કોઈ પુષ્પ છે અથવા તો પુષ્પ વિન્યાસ છે. અને આ સમગ્ર પુષ્પ વિન્યાસ આ પર્ણની કક્ષમાંથી ઉત્પન્ન થાય. તો આ જે પર્ણ રહ્યું જેને આપણે નિપત્રના નામથી જાણીએ છીએ, ઓળખીએ. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ. આપણો બીજો મુદ્દો છે એના પછીથી પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસ સમજવા માટે અને એમાં અલગ અલગ પ્રકારો પણ આપેલા છે. સૌથી પહેલાં જોઈએ આપણે આ મુદ્દાની અંદર કયા ભાગનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં એની વ્યાખ્યા, અપરિમિત પ્રકારનો અપરિમિત પુષ્પ વિન્યાસની વ્યાખ્યા, એના પ્રકારો, કલગી, સૂકી, ચક્ર, સ્તબક અને પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ, જેમાં તેની વ્યાખ્યા, એના પ્રકારોની અંદર એકાકી, એક સાખીની અંદર એકતો વિકાસી, દ્વૈતો વિકાસી, દ્વિસાખી પ્રકારનો અને બહુસાખી પ્રકારનો પુષ્પ વિન્યાસ. આટલા આપણે પ્રકાર શીખીશું એટલે આપણે યુનિટ નંબર 1ની અંદર આપણો પહેલો મુદ્દો હતો એ પૂરો થશે. તો હવે આપણે વાત કરીએ આપણા પુષ્પ વિન્યાસ અંગેની. તો પુષ્પ વિન્યાસની અંદર જઈએ આપણે. તો એમાં સૌથી પહેલી સ્લાઇડ આવશે એના અલગ અલગ પ્રકારો અંગેની. તો આપણે અલગ અલગ પ્રકારો વિશેની વાત કરીએ. એમાં તો જેમ આપણે આગળ વાત કરી છે એ પ્રમાણે આપણને એના અલગ અલગ પ્રકારો જોવા મળતા હોય. અહીં આપ જોઈ શકો છો પુષ્પ વિન્યાસના અલગ અલગ પ્રકારો બતાવ્યા છે. અને એમાં જે પુષ્પ વિન્યાસ દંડ અથવા તો શાખા નીકળતી હોય એના વૃદ્ધિના આધારે અલગ અલગ ટાઈપ આપણે જાણીએ છીએ. તો સૌથી પહેલાં પુષ્પ વિન્યાસ કોને કહેવાય એની આપણે વાત કરીએ. તો જોઈએ તો આપણે કોઈ પણ પુષ્પ વિન્યાસ જ્યારે પણ યોગ્ય વાનસ્પતિક વૃદ્ધિ થાય ત્યારબાદ પરોતંત્રમાં આવેલી અગ્રકલિકા, જે અહીંયા આપણને દેખાય છે એરો કરેલી, અગ્રકલિકા તથા કક્ષકલિકાઓ, અહીંયા એની કક્ષકલિકાઓ બતાવેલી છે આ બધી. તો અગ્રકલિકા તથા કક્ષકલિકાઓ પુષ્પીય કલિકાઓમાં ફેરવો, જે અહીંયા યલો ડોટ સ્વરૂપે ફ્લાવર સ્પોટ બતાવેલા છે, જે સામાન્ય રીતે પુષ્પો ઉત્પન્ન કરતા હોય. આમ છતાં કેટલીક વનસ્પતિઓમાં આ કલિકાઓ પુષ્પો ઉત્પન્ન કરવાને બદલે એક વિશિષ્ટ ધરી ઉત્પન્ન કરતી હોય, જેમ અહીંયા આપણને જોવા મળે છે. એ પ્રમાણે વિશિષ્ટ ધરી ઉત્પન્ન કરતી હોય જેની ઉપરથી પુષ્પ અહીંયા બતાવી છે એ પ્રમાણે ધરીવાળો પાર્ટ બતાવેલો છે, જેના પરથી આ બધા પુષ્પો ઉત્પન્ન થતા જોવા મળતા હોય. આ ધરીને આપણે પુષ્પ વિન્યાસ દંડ કહીએ છીએ. તો અહીંયા પુષ્પ વિન્યાસ દંડ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. તો એક અહીંયા છે, અહીંયા પણ આપ જોઈ શકો છો, અહીંયા પણ જોઈ શકો છો. આ બધા અલગ અલગ એના પુષ્પ વિન્યાસ દંડ બતાવેલા છે અને એના અલગ અલગ પ્રકારો વિશે આપણે જાણીશું. તો એને આપણે પુષ્પ વિન્યાસ દંડ કહીએ. પુષ્પ વિન્યાસ, હવે એની વ્યાખ્યાની વાત કરીએ કે વ્યાખ્યા શું આપી શકીએ પુષ્પ વિન્યાસની. તો પુષ્પ વિન્યાસ દંડ અથવા તો પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પોના ઉદ્ભવક્રમ અને તેમની ગોઠવણીના ક્રમને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો સમજો કે અહીંયા આગળ એક આપણો આ પુષ્પ વિન્યાસ દંડ, જેમાં અહીંયા એક અગ્રકલિકા આપેલી, એમાંથી આ બધી કક્ષકલિકાઓ નીકળતી જોવા મળે.
તો આ જે રીતે અહીંયા પુષ્પવિન્યાસ દંડ ઉપર આ પુષ્પો બધા ઉત્પન્ન થતા હોય અને એને ગોઠવાતા હોય એ જે રચના થાય જેને આપણે પુષ્પવિન્યાસ તરીકે જાણીએ છીએ. ફરતી પાછી રિપીટ કરીએ, ન સમજણ પડે પૂછી પણ શકો છો. તો પુષ્પવિન્યાસ દંડ અથવા તો પુષ્પવિન્યાસ અક્ષ પર પુષ્પોના ઉત્પન્ન ક્રમ અને પુષ્પોની ગોઠવણીના ક્રમને આપણે પુષ્પવિન્યાસ તરીકે ઓળખીએ છીએ. હવે એના પુષ્પવિન્યાસના અલગ અલગ પ્રકારો પણ આપણે એમાં જાણીશું. તો પુષ્પવિન્યાસ જે ધરી રહી અથવા દંડ રહ્યો એના આધારે મુખ્ય એના બે પ્રકાર પડતા હોય. સૌથી પહેલાં તો એની અગ્રકલિકા જો વિકાસ પામતી હોય અને પુષ્પમાં પરિણમતી ન હોય તો એવા જે પુષ્પવિન્યાસ જે રહે જેને આપણે કહેશું અપરિમિત પ્રકારના પુષ્પવિન્યાસ, જેમાં અગ્રકલિકા ક્યારેય પણ પુષ્પમાં પરિણમશે નહીં. જ્યારે પરિમિતની વાત કરીએ આપણે, તેમાં પુષ્પકલિકા પુષ્પમાં ફેરવાય. અગ્ર પુષ્પકલિકા સૌથી પ્રથમ પુષ્પમાં ફેરવાય તો એને આપણે પરિમિત કહીએ છીએ. સૌથી પ્રથમ આપણે વાત કરીશું અપરિમિત પ્રકારના પુષ્પવિન્યાસ. પુષ્પવિન્યાસમાં મુખ્ય 3 પ્રકાર પડે: અપરિમિત, પરિમિત અને વિશેષ પ્રકારના. તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ અપરિમિત પ્રકારના પુષ્પવિન્યાસની. તો પુષ્પવિન્યાસ અક્ષ જો લાંબો બનતો હોય, જેમ કે આગળની સ્લાઇડમાં અહીંયા જોઈએ આપણે, તો આ બધાની અંદર પુષ્પવિન્યાસ દંડ લાંબો બને છે. અહીંયા સૂકી પ્રકારનો પુષ્પવિન્યાસ, માંસલ સૂકી અને કલગી પ્રકારના પુષ્પવિન્યાસ અહીંયા દર્શાવેલા છે. અલગ અલગ પ્રકાર અહીંયા આપણને બતાવેલા છે. તેમાં અલગ અલગ પ્રકારની આપણે વાત કરીએ એની અંદર પુષ્પવિન્યાસની અંદર જોઈએ આપણે રચનાઓ, તો આપણને કલગી પ્રકારનો, સૂકી પ્રકારનો, નીલમ સૂકી, માંસલ સૂકી વગેરે પ્રકારના આપણને પુષ્પવિન્યાસ જોવા મળતા હોય. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ અપરિમિત પ્રકારના પુષ્પવિન્યાસની. આપણે સૌથી પહેલાં વાત કરીએ તો આના પ્રકાર આપણે જોઈએ તો આ પ્રકારના પુષ્પવિન્યાસમાં પુષ્પવિન્યાસ દંડ ઉપર આવેલી અગ્રકલિકા અમુક સમય સુધી અવિરતપણે વૃદ્ધિ પામે, એટલે કે ક્યારે પણ પુષ્પમાં પરિણમશે નહીં. અને પુષ્પમાં ન પરિણમે તો અગ્રકલિકા નિષ્ક્રિય બની જાય અથવા તો તેની વૃદ્ધિ સદંતર અટકી જાય, પણ એ ક્યારે પણ પુષ્પમાં રૂપાંતરિત થતી નથી. આવા જે પુષ્પવિન્યાસ રહ્યા કે જેમાં અગ્રકલિકા ક્યારે પણ પુષ્પમાં નહીં ફેરવાય એ પ્રકારના પુષ્પવિન્યાસને આપણે અપરિમિત પ્રકારના પુષ્પવિન્યાસ તરીકે ઓળખીશું. હવે આ અપરિમિત પ્રકારના પુષ્પવિન્યાસ જે રહ્યા તેના દંડ ઉપર પુષ્પો તેની ચારે બાજુ ઉત્પન્ન થતા આપણે જોવા મળતા હોય. જેમ કે અહીંયા પણ એક બતાવી છે તલસોરાની અંદર જોઈએ તો આ એનો પુષ્પવિન્યાસ દંડ અથવા તો અક્ષ કે જેને ધરી કહીએ, જેના પરથી ચારે બાજુ પુષ્પો ઉત્પન્ન થાય છે. આમાં વિશેષતા શું છે? જેમ જેમ આપણે ઉપર તરફ જતા જઈએ છીએ એમ એમ પુષ્પ દંડ નાના થતા જાય છે. એટલે કે જે સૌથી પહેલા ઉત્પન્ન થયા હતા એ બધા જ પુષ્પદંડ મોટા છે. જેમ જેમ ઉપરની તરફ જશું, અગ્રાભી વર્તી ક્રમમાં જશું, એમ એમ પુષ્પદંડની લંબાઈ ઘટતી જાય છે, એટલે કે નાના થતા જાય છે, ટૂંકા થતા જાય છે અને કલગી જેવી રચના બનાવતા જોઈ શકીએ છીએ આપણે. તો ઉપરના ભાગ તરફ પુષ્પો અવિકસિત કલિકા સ્વરૂપે જોવા મળતા હોય. આ ક્રમને આપણે અગ્રાભી વર્તી ક્રમ તરીકે ઓળખશું. અગ્રાભી વર્તી ક્રમ એટલે નીચેથી જેમ જેમ ઉપર જશું એમ નીચે પુષ્પો ખીલેલા હશે અને ઉપરની તરફ જે જોઈશું તો એ પુષ્પો ખીલ્યા વગરના આપણને જોવા મળતા હશે. કેટલીક વાર પુષ્પવિન્યાસ દંડ લાંબા અક્ષ સ્વરૂપે વિકાસ પામવાના બદલે સંગઠિત બની અને ચપટો બની જતો હોય, પહોળો અંતર્ગોળ કે બહિર્ગોળ બનતો હોય, જેને આપણે પુષ્પાધાર કહીએ. પુષ્પાધાર પર પુષ્પોનો ઉદ્ભવક્રમ કેન્દ્રાભિસારી ક્રમનો આપણે જોઈ શકીએ છીએ. એની વાત કરીશું આપણે તો પરિઘવર્તી કિનારીઓ તરફ પુષ્પો મોટા અને ખીલેલા હોય, જ્યારે કેન્દ્ર તરફ જઈએ આપણે તો પુષ્પો ક્રમશઃ અવિકસિત કલિકા સ્વરૂપે આપણને જોવા મળતા હોય. હવે જોઈએ તો પુષ્પવિન્યાસ દંડની પ્રતિ લંબાઈ વૃદ્ધિના આધારે અપરિમિત પુષ્પવિન્યાસના આપણે 3 પ્રકાર
પાળી શકીએ એની અંદર। તો સૌથી પહેલાં જોઈએ આપણે તો પુષ્પવિન્યાસ દંડ લાંબો હોય, જેમ કે અહીંયા આ ત્રણની અંદર અહીંયા બતાવેલા છે, તો આમાં પુષ્પવિન્યાસ દંડ આમાં લાંબો હોય આ પ્રકારોની અંદર। તો એને આપણે કલગી અથવા તો સૂકી પ્રકારનો કે સૂકિકા પ્રકાર કહી શકીએ। અહીંયા જેમ બતાવેલા છે એ પ્રમાણે। એ પછી વાત કરીએ તો પુષ્પવિન્યાસ દંડ સંકુચિત બની જતો હોય, તો અહીંયા આગળ પુષ્પવિન્યાસ દંડ સંકુચિત બની જાય છે। તો આ પ્રમાણે સંકુચિત થઈ જતો હોય તો એના આપણે છત્રક પ્રકારનો કહીએ। જ્યારે પુષ્પવિન્યાસ દંડ પહોળો, ચપટો, અંતર્ગોળ કે બહિર્ગોળ બનતો હોય, જેમ કે અહીંયા બતાવેલું છે એ પ્રમાણે, તો એને આપણે કહેશું સ્તબક પ્રકારનો। તો ઉપરના બધા જ પ્રકારોમાં જોઈએ આપણે તો પુષ્પવિન્યાસ દંડ આમાં મોટો બનેલો આપણને જોવા મળે છે આટલે સુધી। આ બધાની અંદર આપ જોઈ શકો છો તો પુષ્પવિન્યાસ દંડ પણ લાંબો હશે અને પુષ્પદંડ પણ આપણને વિકાસ થયેલા જોવા મળતા હોય છે। જ્યારે અહીં આગળ આપણે વાત કરીએ છત્રકની અંદર તો પુષ્પવિન્યાસ દંડ સંકુચિત થઈ જતો આપણને જોવા મળતો। સાદો છત્રક છે, આ સંયુક્ત છત્રક છે। જ્યારે અહીં આગળ સંકુચિત થઈ અને ડિસ્ક સ્વરૂપે રચના બનતી જોવા મળતી હોય। સૌથી પહેલાં આપણે જોઈએ કલગી પ્રકારના પુષ્પવિન્યાસની વાત કરીએ આપણે તો કલગી પ્રકારના પુષ્પવિન્યાસમાં જોઈએ તો અહીંયા આગળ આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે પુષ્પવિન્યાસમાં લાંબા, મજબૂત અને ટટ્ટાર પુષ્પવિન્યાસ દંડ ઉપર અગ્રાભી સારી એટલે કે અગ્રાભી વર્તિક્રમમાં સદંડી દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી, જેમાં દ્વિલિંગી એટલે નર પુષ્પો અને માદા પુષ્પો એટલે કે નર પ્રજનન અને માદા પ્રજનન, નર પ્રજનન તરીકે પુંકેસર ચક્ર અને માદા પ્રજનન તરીકે સ્ત્રીકેસર ચક્ર પુષ્પો ધરાવતા હોય એવા પુષ્પો નિપત્રી પુષ્પો ઉત્પન્ન થતા જોવા મળતા હોય। જેમ કે અહીંયા કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે તો કલરફુલ ફ્લાવર્સ આપણે એમાં જોઈ શકીશું। અહીંયા અલગ અલગ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું, તો આમાં તમે ફ્લાવર્સ જોઈ શકો કલર। અહીંયા ગુલમર્દના પુષ્પો બતાવેલા છે। ત્યારબાદ આપણે જોઈએ ઘરમાળામાં અહીંયા પણ જોઈ શકો છો આવી રીતે ઘરમાળાની અંદર પુષ્પો જોવા મળતા હોય લટકતા સરસ મજાના, જેને અમલતાસ તરીકે પણ ઓળખીએ છીએ અને આયુર્વેદમાં સારું એવું મહત્વ પણ ધરાવે છે। કેસિયા ફિસ્ટુલા તરીકે આપણે એવું જાણીએ છીએ અને પછી વાત કરીએ ગલતોરો, તો અહીંયા ગલતોરાના ફ્લાવર્સ બતાવેલા છે। આમાં સ્પષ્ટપણે આપ જોઈ શકો છો કે અગ્રકલિકા પુષ્પોમાં પરિણમતી નથી, પરંતુ નીચેના જે સૌથી પહેલા પુષ્પો ઉત્પન્ન થયા છે એ બધા જ પુષ્પો અહીંયા સરસ રીતે વિકાસ પામેલા જોવા મળે। જેમ જેમ ઉપર જઈએ એમ પુષ્પો ખીલ્યા વગરના ક્રમમાં આપણને જોવા મળે છે। અહીંયા પણ બીજી ફિગર્સમાં પણ એવું આપણે જોઈ શકીએ છીએ। તો આ પ્રમાણે આમાં રચના થતી જોવા મળતી હોય। એ પછી જોઈએ લાઇનેરિયાની અંદર, પછી ઘનઘાતાની અંદર જોઈએ ક્લિયમ ગાયનેન્ડ્રા અને ક્લિયમ વિસ્કોસ બે પ્રકારના જોવા મળતા હોય। એક
સફેદ કલરની તળવાની કહીએ છીએ અને એક પીળા કલરની કહીએ છીએ. પીળા કલરની દેખાય છે, આ વ્હાઈટ કલર. આ પ્રકારે આ બંનેનો આપણે સ્ટડી કરી અને જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે એમાં રચના થતી જોવા મળશે. એ ઉપરાંત એક એક્ઝામ્પલ તમને સણનું પણ આપેલું છે, જેને ક્રોટોલારિયા કહીએ છીએ આપણે. અહીં ક્રોટોલારિયાના પુષ્પ વિન્યાસ બતાવેલો છે, એમાં પણ આપ સમજી શકો છો. તો આવા અલગ અલગ પ્રકારના પુષ્પો જોઈ શકો છો. તો આની અંદર સલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ દર્શાવેલો છે. હવે ત્યારબાદ બીજા નંબરમાં જઈએ અને પુષ્પ વિન્યાસ સૂકી પ્રકારનો અહીંયા આપણે એનો અભ્યાસ કરવાનો. તો આગળ જોઈએ આપણે એ પ્રકારે પુષ્પ વિન્યાસ દંડ હતો, જેમાંથી નીચેના પુષ્પદંડ લાંબા બનતા હતા, ઉપર જેમ જેમ જઈએ એમ નાના થતા જતા. હવે અહીં આગળ જોઈએ તો અહીં આગળ આ પુષ્પ વિન્યાસ દંડ લાંબો મજબૂત ટટ્ટાર બનેલો છે, પણ એના પરથી જે પુષ્પો ઉત્પન્ન થાય છે એ બધા જ અહીં આગળ આ એના નિપત્રો છે, પુષ્પો બતાવેલા છે, એ બધા જ અદંડી પ્રકારના પુષ્પો ઉત્પન્ન થાય છે. એટલે બંનેમાં ફરક શું પડશે? કલગીની અંદર સદંડી પુષ્પો હતા, જ્યારે સૂકીની અંદર દંડની ઉપરથી સીધા પુષ્પો ઉત્પન્ન થતા આપણને જોવા મળતા. જ્યારે અગ્રકલિકા તો ક્યારે પણ પુષ્પોમાં પરિણમશે નહીં, એ હંમેશા માટે અપરિમિતમાં યાદ રાખવાનું થશે. તો પુષ્પ વિન્યાસ અક્ષ અથવા તો દંડ લાંબો અને ટટ્ટુરો બને છે, પરંતુ પુષ્પો અદંડી હોય તો એને આપણે કહેશું અદંડી. પુષ્પો ધરાવતા પુષ્પ વિન્યાસને કહેશું સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ. તો અહીંયા તમને અંજળીની અંદર બતાવેલો છે, એચિરન્થસની અંદર. પછી બ્લેક પીપરમાં જોઈએ આપણે, કાળા મરીની અંદર પણ આવી રચના થતી જોવા મળતી હોય, એટલે એમાં પણ જોઈએ આપણે. તો અહીંયા લીંડી પીપર બતાવેલા છે. આ લીંડી પીપરની અંદર પાઇપર લોન્થમની અંદર આ પ્રકારે પુષ્પ વિન્યાસ ઉત્પન્ન થતો જોવા મળતો હોય, બધા જ એના પુષ્પો છે. બ્લેક પીપરની અંદર જોઈએ આ પ્રમાણે ફાઇબર નાઇગ્રમ એટલે કે કાળા મરીની અંદર આ પુષ્પ વિન્યાસ જોઈ શકો. એમાં ઉત્પન્ન થતો હોય. પછી ફૂલછડી પોલિએન્થસની અંદર જોઈએ પોલિએન્થસમાં આ પ્રકારે આપણને પુષ્પ વિન્યાસ જોવા મળતો હોય છે. ત્યારબાદ અરડુસીમાં જોઈએ આધાતોડા વાસિકા. એનું વૈજ્ઞાનિક નામ છે, જેની અંદર આ પ્રકારે પુષ્પ વિન્યાસ આપણને થતો જોવા મળતો. તો આ થયા અહીંયા સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસની આપણે વાત કરી. હવે આગળ વાત કરીએ આપણે એની અંદર જ્યારે પુષ્પ વિન્યાસ દંડ સંકુચિત બની જતો હોય એ વખતે અહીં આગળ આપણને સૂકી પ્રકારનો છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ આપણને જોવા મળતો હોય. તો અહીં આગળ આપણે છત્રક પ્રકારના પુષ્પ વિન્યાસની વાત કરીએ. અહીં આગળ તો છત્રક પ્રકારના અંદર બે પ્રકાર પડે, એક સાદો અને બીજો સંયુક્ત પ્રકારનો પુષ્પ વિન્યાસ. તો અહીંયા બે પ્રકારના અંદર જોઈએ, જેને આપણે ચોરો પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે પણ ઓળખીએ છીએ, એનું બીજું નામ. તો એની સાથે સામ્યતા ધરાવતા પુષ્પ વિન્યાસ દંડ હશે એ એકદમ બિલકુલ નાનો સંકુચિત થયેલો આપણને જોવા મળે.
અથવા તો નહીવત હોય, તેના પરથી ઉત્પન્ન થતા પુષ્પો એના પુષ્પો દંડ એક સરખા હોય. સમજો કે અહીંયા આગળ એક આપણે ફિગર લઈએ, શું કરીએ તો આવી રીતે સંકુચિત પુષ્પ વિન્યાસ બનશે. એમાંથી બધા જ પુષ્પો ઉત્પન્ન થશે. છત્રીના સળિયા જેમ ગોઠવાયેલા હોય, છત્રીની રચના થતી હોય એ પ્રકારે અહીંયા રચના થાય. એટલા માટે આપણે છત્રક પ્રકારનું પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા બધા એના પુષ્પો ગોઠવાતા જોવા મળતા. પ્રથમ ક્રમની ધરી તો દ્વિતીય ક્રમની ધરી પર ગોઠવાવે તો એને કહેશું આપણે સંયુક્ત છત્રક પ્રકારનું પુષ્પ વિન્યાસ કહેશું. પુષ્પના પુષ્પદંડ સરખી લંબાઈવાળા હોય, તેથી પુષ્પો છત્રીના સળિયાની જેમ આપણને એક જ બિંદુએથી ઉત્પન્ન થતા હોય એવો આભાસ પેદા કરતા હોય, અને આ વિકાસક્રમ પણ એનો કેન્દ્રાભિસારી હોય. તો આવું આપણને ડુંગળીમાં પણ જોવા મળતું હોય અને બ્રાહ્મીમાં જોવા મળતું હોય. અહીંયા જે ફોટો આપેલો છે, સ્લાઇડ બતાવી છે, એ તમને ડુંગળીને અહીંયા બતાવેલું છે. જ્યારે બીજા પ્રકારની વાત કરીએ, અહીંયા આગળ કોથમી એટલે કે ધાણાની અંદર બતાવેલો છે. જેમ મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે આમાં પણ પુષ્પ વિન્યાસ દંડ હશે, એ સંકુચિત હશે અને એમાંથી પ્રથમ ક્રમની ધરી ઉત્પન્ન થશે. પ્રથમ ક્રમની ધરી ઉપરથી દ્વિતીય ક્રમની ધરી ઉત્પન્ન થાય અને એ દ્વિતીય ક્રમની ધરી પર આવે છે પુષ્પો ઉત્પન્ન થાય. એમાં પણ નિપત્રો એમાં ગોઠવાયેલા હોય, અહીંયા પણ જોવા મળતા હોય. એ પ્રમાણે આવે છે. દ્વિતીય ક્રમની ધરી પર પુષ્પો ઉત્પન્ન થતા હોય તો એને આપણે કહેશું સંયુક્ત છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે દ્વિતીયક દંડ જે અહીંયા બતાવેલો છે એ પ્રમાણે આ જે થયો, આ પ્રથમ દંડ થયો, આ જે થયો એ દ્વિતીયક દંડ થયો. તો દ્વિતીયક દંડ પર સદંડી પુષ્પો ગોઠવાતા, જેમના પુષ્પદંડ પણ સરખી લંબાઈવાળા હોય. પ્રાથમિક દંડ નીચે એક વલયમાં ગોઠવાયેલા નિપત્રોનું બનેલું નિચક્ર બનતું હોય, અને ઉદાહરણની અંદર ગાજર, વરિયાળી અને ધાણાની અંદર આ રચના આપણને થતી જોવા મળતી હોય. હવે એમાં જોઈએ આપણે કેટલાક એક્ઝામ્પલ તમને અહીંયા કયા છે એ પ્રમાણે આપણે જોઈએ તો સ્લાઇડની અંદર ગાજર, જેના માટે પાટણ ખૂબ જ પ્રખ્યાત છે, એના પુષ્પ વિન્યાસની વાત કરીએ તો આપ જોઈ શકો. વરિયાળી ઇન્ટરની અંદર જોઈએ, અહીંયા આપ જોઈ શકો. આ પ્રમાણે અહીંયા રચના થતી જોવા મળતી હોય. તો આ હતા એ સંયુક્ત છત્રક પ્રકારના પુષ્પ વિન્યાસો. હવે એવા પુષ્પ વિન્યાસની વાત કરીએ તો જેમાં પુષ્પધરી હતી એ સંકુચિત બની અને ડિસ્ક જેવી બની જતી હોય, નાની એવી રચના ધારણ કરતી હોય, જેને આપણે સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસમાં વાત કરીએ છીએ. તો આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં એસ્ટ્રેસ એટલે કે કમ્પોઝિટિવ ફૂલ, જેનું જૂનું નામ છે, એ ફૂલની વનસ્પતિઓની અંદર આ રચના થતી આપણને જોવા મળતી હોય. જેમાં પુષ્પ વિન્યાસ દંડ અહીંયા બતાવે છે એ પ્રમાણે પુષ્પ વિન્યાસ દંડ પહોળો બનતો હોય, ચપટો બનતો હોય, બહિર્ગોળ કે અંતર્ગોળ બિંબ જેવી રચના બનાવે, અને એ રચનાની અંદર પુષ્પો એના પર ગોઠવાતા હોય. આ જે રચના થઈ જેને આપણે કહેશું પુષ્પાધાર તરીકે ઓળખીએ છીએ. આ પુષ્પાધાર પર કેન્દ્રાભિસારી ક્રમની અંદર બધા જ જે પુષ્પો ઉત્પન્ન થતા હશે બધા જ પુષ્પો અદંડી હશે. અને બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન થતા હોય, જેને પુષ્પક કહીએ છીએ, જે કિનારી પર આવેલા હોય જેને કિરણ પુષ્પક કહીએ છીએ, જ્યારે કેન્દ્ર તરફ ગોઠવાયેલા હોય જેને બિંબ પુષ્પક તરીકે એને ઓળખીએ છીએ. સમગ્ર પુષ્પ વિન્યાસ તેના તલ પ્રદેશે એક કે તેથી વધારે ચક્રમાં ગોઠવાયેલા નિપત્રો ધરાવતા હોય, એટલે કે દરેક પુષ્પક અહીંયા નીચેની બાજુ એક એક પોતપોતાનું નિપત્ર બનાવતું હોય, ઉત્પન્ન કરતું હોય. એનાથી જે રચના થાય જેને કહેશું નિચક્ર તરીકે એને જાણીએ છીએ. પુષ્પાધારની પરિવર્તી કિનારીએ કિરણ પુષ્પક અને મધ્ય ભાગની અંદર બિંબ પુષ્પકો
ઉત્પન્ન થતા જોવા મળતા હોય. સૂર્યમુખીમાં કિરણ પુષ્પક અને બિંબ પુષ્પકોના બાહ્ય દેખાવમાં તફાવત જોવા મળતો, જ્યારે ગુલદાઉદીની અંદર બંનેની અંદર એક જ સરખા દેખાવમાં જોવા મળતા હોય. જ્યારે સહદેવીની વાત કરીએ આપણે વર્નોનિયાની અંદર, તો વર્નોનિયાની અંદર પણ આપણને કિરણ પુષ્પકોનો અભાવ જોવા મળતો હોય. જેમ કે અહીંયા જોઈએ આપણે વર્નોનિયાનો પ્લાન્ટ. તો અહીં આગળ આપણને એ પુષ્પકો જે આપણને કિરણ પુષ્પકો કહીએ તો એનો અભાવ જોવા મળતો હોય. જ્યારે એકાઇનેપ્સની અંદર એમાં પણ જોઈએ આપણે, જેને ઉત્કંઠો કહીએ છીએ. તો આની અંદર ઉત્કંઠાની અંદર પણ આ પ્રકારે પુષ્પાધાર ઉપર પુષ્પો આપણને સ્તબકની અંદર ગોઠવાયેલા જોવા મળતા હોય. તેના પ્રત્યેક સ્તબકની અંદર આપણને બિંબ પુષ્પકો આપણને ગોઠવાયેલા જોવા મળતા હોય. તો આ રીતે રચના થતી આપણે જોઈ શકીએ. આપ સૌ સમજી શક્યા હશો કે સ્તબક પુષ્પ વિન્યાસની અંદર અહીંયા જોઈએ છે એ પ્રમાણે આ વચ્ચેનો પોર્શન જે રહ્યો, જે બિંબ પુષ્પકનો છે, ત્યારે કેન્દ્ર તરફના જે રહ્યા કિરણ પુષ્પકો છે. અહીંયા પણ આપ જોઈ શકો છો આ એનો પુષ્પ વિન્યાસ દંડ સંકોચિત થાય છે અને એક બિંબ જેવી બહિર્ગોળ બિંબ જેવી રચનામાં ફેરવાય. અને આ બહિર્ગોળ જેવી બિંબ જેવી રચનામાં ફેરવાય, જેમાં કેન્દ્રનો ભાગ અહીંયા જે બ્રાઉન કલરના દેખાતા હતા એ બધા જ અહીંયા બિંબ પુષ્પકો બતાવેલા છે તે અહીંયા જોઈ શકો. જ્યારે કિનારી તરફ આ બધા જે બતાવેલા છે એ બધા જ કિરણ પુષ્પકો અહીંયા દર્શાવેલા છે, જે અહીંયા રચનામાં આપણને જોઈ શકીએ. બંને રચનાઓમાં ડિફરન્ટ છે. જેમ કે અહીંયા નિપત્ર જોવા મળે છે, અહીંયા એનું સેપર એટલે કે વજ્રપત્ર બતાવેલું છે. આ એના દલપત્રો બતાવેલા છે 5-5 હોય. અહીંયા બિંબ પુષ્પકનો ઊભો છેદ બતાવેલો છે. આની અંદર 5 પુંકેસરો હોય જે સંપરાગ પરાગાશય ધરાવતા હોય, અને સ્ત્રી કેસર રહ્યું એ 2 ભાગમાં વહેંચાયેલું હોવાથી એને બાયકાર્પ્યુલિટી તરીકે પણ આપણે એને જાણીએ છીએ. જ્યારે કે નિપત્ર, વજ્રપત્રો અને દલપત્રો, પુંકેસર અને સ્ત્રી કેસર એટલા ભાગ આપણને અહીંયા સ્પષ્ટપણે જોવા મળતા હોય. હવે આપણે વાત કરીએ પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની. તો બંનેમાં શું ફરક પડશે? સૌથી પહેલાં આપણે એ જોઈએ તો પરિમિત પુષ્પ અપરિમિત પુષ્પ વિન્યાસ બંનેમાં ફરક ક્યાં પડશે? તો અપરિમિત પુષ્પ વિન્યાસની અંદર અગ્રકલિકા ક્યારેય પુષ્પમાં પરિણમતી હોતી નહીં. જેમ કે અહીંયા પછીની ફિગર કરું પુષ્પ વિન્યાસ દંડ હોય તેમાં અગ્રકલિકા ક્યારેય પણ પુષ્પમાં પરિણમશે નહીં. જ્યારે પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ હશે તો અગ્રકલિકા સૌથી પહેલાં પુષ્પમાં પરિણમશે અને ત્યારબાદ એના નીચેથી પાર્શ્વીય શાખાઓ નીકળશે અથવા તો પાર્શ્વીય કલિકાઓ વિકાસ પામી અને પુષ્પમાં પરિણમશે. તો અહીં આગળ પરિમિત પુષ્પ વિન્યાસની અંદર પણ એના જે પ્રકાર આપેલા છે એ પ્રકારની અંદર જોઈએ તો આપણે તો અહીં આગળ એકાકીની અંદર 2 ભાગ પડે, અગ્રીય અને કક્ષીય. એક શાખીમાં પણ 2 ભાગ, એક તો વિકાસી અને ઉભય તો વિકાસી. દ્વિશાખી એટલે 2 શાખાઓ બનતી હોય, અને પોલિકેસિયર એટલે કે બહુશાખી પ્રકારના પુષ્પ વિન્યાસની આપણે અહીંયા ચર્ચા કરવાની થાય. તો અહીંયા આગળ બંને રચનાઓ તમારી સામે મૂકેલી છે. એકાકી પ્રકારના, એમાં એકાકી અપ્રિય અને એકાકી કક્ષીય બંને રચનાઓ તમારી સામે અહીંયા દર્શાવેલી છે. બંને રચનાઓની અંદર જોઈએ આપણે તો અહીંયા ધતુરાની અંદર આપણને અગ્રીય પ્રકારનો બતાવેલો છે, જ્યારે જાસૂદની અંદર અહીંયા આગળ કક્ષીય પ્રકારનો પરિમિત પુષ્પ વિન્યાસ દર્શાવેલો છે.
સૌથી પહેલાં આપણે વાત કરીએ પરિમિત પુષ્પવિન્યાસની રચના કેવી રીતે નિર્માણ થાય. તો આ પ્રકારના પુષ્પવિન્યાસમાં અગ્રકલિકાની ટોચ ઉપર પુષ્પો ઉત્પન્ન થતાં તેની વૃદ્ધિ પરિમિત બને તે પરિમિત પુષ્પવિન્યાસ તરીકે આપણે ઓળખીએ છીએ. આમ અગ્રકલિકા પુષ્પમાં પરિણમતી પુષ્પવિન્યાસની લંબ વૃદ્ધિ અવરોધાય. અગ્રકલિકામાંથી ઉત્પન્ન થતું પુષ્પ સૌથી મોટું અને તેની નીચે તરફ જતા પુષ્પો ક્રમશઃ નાના અને અવિકસિત બનતા જાય છે. પુષ્પોના આ પ્રકારના વિકાસ ક્રમને આપણે તલાબી ક્રમ એટલે કે અધરાભી વર્તિક્રમના નામથી પણ આપણે જાણીએ છીએ. જ્યારે અપરિમિતની અંદર અગ્રાભી વર્તિક્રમ હતો, ત્યારે અહીં આગળ આપણે વાત કરીશું એના અધરાભી વર્તિક્રમ તરીકે એને ઓળખવું. જ્યારે અપરિમિતની અંદર આપણે એને કહેતા હતા અગ્રાભી વર્તિક્રમ તરીકે જાણીએ છીએ. પુષ્પવિન્યાસ દંડ સંયુક્ત અક્ષ એટલે કે સિમ્પોડિયલ હોય. જ્યારે પુષ્પવિન્યાસ દંડ દ્રઢ ચપટો બને ત્યારે પુષ્પાધાર નિર્માણ થાય. પુષ્પવિન્યાસમાં પુષ્પોના વિકાસક્રમ કેન્દ્રોપસારી પ્રકારે જોવા મળતા હોય, જેમાં પરિઘવર્તી કિનારી તરફ નાના અને અવિકસિત પુષ્પો અને ક્રમશઃ કેન્દ્ર તરફ જતા પુષ્પોનું વિકસિત અને મોટા થતા જોવા મળતા હોય. હવે એના પ્રકાર જોઈએ. સૌથી પહેલા તો એકાકી પ્રકાર અહીંયા સામે સ્લાઇડ તમને દર્શાવેલી છે એ પ્રમાણે, જેમાં અગ્રકલિકા કે કક્ષકલિકા ફક્ત એક જ પુષ્પ ઉત્પન્ન કરશે. ફરીથી સમજો કે આ એકાકી પ્રકારની અંદર એમાં અગ્રકલિકા અથવા તો કક્ષકલિકા હશે જે ફક્ત એક જ પુષ્પનું નિર્માણ કરશે, ત્યારબાદ કોઈ બીજા પુષ્પો ઉત્પન્ન થશે નહીં. જો અગ્રભાગેથી ઉત્પન્ન થતા હોય, અગ્રકલિકામાંથી નિર્માણ થતા હોય તો એને કહેવાય અગ્રીય એકાકી પરિમિત પુષ્પવિન્યાસ. અને જો કક્ષકલિકાની અંદરથી પુષ્પો ઉત્પન્ન થતા હોય તો એને કહેવાય કક્ષીય એકાકી પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તરીકે આપણે એને જાણીશું. તો આ પ્રકારે આના બે પ્રકાર આપણે સમજી શકીએ. હવે બીજા પ્રકારનો જોઈએ, મોનોકેશિયલ. મોનોકેશિયલ એટલે કે જેને કહેશું આપણે એક શાખી. એક શાખીની અંદર બે પ્રકારના આપણને એના બે પ્રકાર જોવા મળતા હોય આપણને, તો વિકાસી અને ઉભયતો વિકાસી એવા બે પ્રકાર આપણને જોવા મળતા હોય. હવે જેમ એકાકીની અંદર આપણે જોયું હતું એ પ્રમાણે એકાકીની અંદર આવી રીતે ફક્ત એક જ પુષ્પનું નિર્માણ થતું આપણને જોવા મળતું હોય. જ્યારે આની અંદર આપણે વાત કરીએ એક શાખી, તો આની અંદર અહીંયા બતાવે છે એ પ્રમાણે સૌથી પહેલા અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરિત થાય, પછી એના પછીથી બીજી શાખાઓ નીકળતી હોય એમ એના પુષ્પો નિર્માણ થતા હોય. જો એક જ બાજુ પુષ્પો ઉત્પન્ન થતા હોય તો એને એકતો વિકાસી કહેવાય. અને ક્રમશઃ એક બાજુ જમણી બાજુ તો બીજી બાજુ ડાબી બાજુ એવી રીતે પુષ્પો ઉત્પન્ન થતા હોય તો એને કહેવાય ઉભયતો વિકાસી તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે આખી સુંદરીમાં જોઈ શકીએ છીએ. અને ક્રમશઃ લેફ્ટ રાઈટ એવી રીતે એ ઉત્પન્ન થતા જોવા મળતા. તો અહીં આગળ આપણે વાત કરીએ સૌથી પહેલાં એક શાખી પ્રકારના પુષ્પવિન્યાસની. તો પુષ્પવિન્યાસ દંડની અગ્રકલિકા પુષ્પમાં પરિણમ્યા બાદ તેના તલ પ્રદેશે આવેલા નિપત્રની કક્ષ એક પુષ્પ ધારણ કરતી એક પાર્શ્વીય શાખા ઉત્પન્ન કરતી હોય. આ પ્રકારના પુષ્પવિન્યાસના બે પ્રકાર જોવા મળતા હોય. એક સૌથી પહેલા એકતો વિકાસિત, જેને આપણે હેલિકોઇડ પ્રકારનું ઓળખીએ છીએ,
તો પુષ્પવિન્યાસની બધી પાર્શ્વીય શાખાઓનો વિકાસ મુખ્ય અક્ષની એક જ બાજુએ થતો હોય, એટલે કે બધા જ પુષ્પો ડાબી બાજુ તો ડાબી બાજુ અને જમણી બાજુ તો જમણી બાજુ એ જ રીતે ઉત્પન્ન થતા હોય, ક્રમશઃ એનું પુનરાવર્તન થતું હોય, તો આ પ્રકારનો પુષ્પવિન્યાસ જે રહ્યો તેને આપણે એકતો વિકાસ પુષ્પવિન્યાસ તરીકે એને ઓળખીએ. અને આ જે રહ્યું એ એકરૂપી બની સંયુક્ત અક્ષ બનતું જોવા મળતું હોય, જેમ કે બોરાજીનેસી કુળની અંદર માયોસિટીસ પેલ્યુસ્ટ્રીસ નામની વનસ્પતિનું આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા દર્શાવ્યા પ્રમાણે તમે ફ્લાવર્સ જોઈ શકો છો કે તે એક જ બાજુ ઉત્પન્ન થતા દેખાઈ જાય. ત્યારબાદ જોઈએ બિગોનિયાની અંદર. લીલિયસની અંદર એમ્બ્રોકેલિસ, ની અંદર રચના જોઈએ તો આ પ્રકારે આપણને રચના દેખાશે. જોઈએ આપણે સ્લાઇડની અંદર હેમેલિયાની અંદર આ રચના આપણે જોઈએ છીએ, જે આપણા બોટનિકલ ગાર્ડનમાં પણ પ્લાન્ટ આવેલો છે. હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ એક સાખીની અંદર, તો જેને કહેશું ઉભયતો વિકાસ. આની અંદર પુષ્પોનો ખીલવાનો ક્રમ એક બાજુ જમણી બાજુ, એક બાજુ ડાબી બાજુ, જમણી ડાબી જમણી ડાબી, આ રીતે પુષ્પો ઉત્પન્ન થતા હોય. અહીં આગળ હાથીની સૂંઢ જેવા લાંબા પુષ્પવિન્યાસ તમને દર્શાવે છે, તેને આપણે હાથી સૂંઢીના નામથી હોય, અને ક્રમશઃ તમને બંને બાજુ એના પુષ્પો જોવા મળે છે, તે એક જ શાખાઓમાંથી નિર્માણ થતું હોય છે. આ પ્રકારે રચના થતી આપણે જોઈ શકીએ છીએ. તો પુષ્પવિન્યાસની બધી પાર્શ્વીય શાખાનો વિકાસ મુખ્ય અક્ષની બંને બાજુ, એટલે કે ડાબી અને જમણી બંને બાજુ એકાંતરિક રીતે ક્રમશઃ પુનરાવર્તિત થાય. હાથી સૂંઢી એટલે કે હેલિયોટ્રોપન અને રેનેન્ક્યુલસ બાલ્બોઝમની અંદર, રેનેન્ક્યુલસમાં આપણે જોઈએ તો આ પ્રમાણે અહીંયા બંને બાજુથી તમને પુષ્પો ઉત્પન્ન થયેલા જોવા મળે. તો આ રીતે રચના થતી આપણે જોઈ શકીએ છીએ. આમાં પુષ્પવિન્યાસ દંડ એક સીધી રેખામાં જ આવીને આભાસી ધરી બનાવતો આપણને જોવા મળતો હોય. તો એક શાખીની અંદર બે પ્રકાર જોયા આપણે, એકતો વિકાસી અને ઉભયતો વિકાસી. એકતો વિકાસીની અંદર પુષ્પો હંમેશા એક જ દિશામાં ઉત્પન્ન થશે, જેનું ઉદાહરણ હતું હેમેલિયા. ઉભયતો વિકાસની અંદર બંને બાજુ ઉત્પન્ન થશે, જેનું ઉદાહરણ હતું અહીંયા હાથી સૂંઢ. હવે વાત કરીએ દ્વિશાખી. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પ્રથમ અગ્રકલિકા હતી એ પુષ્પમાં રૂપાંતરિત, તેના પછીથી અહીંયા બે પાર્શ્વ શાખાઓ નીકળે છે. એટલા માટે બે શાખાઓ નીકળતી હોવાથી એને દ્વિશાખી પ્રકારનો પરિમિત પુષ્પવિન્યાસ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા જોઈએ ગ્રાફમાં આવી રીતે સૌથી પહેલા અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરિત થવાનું, ત્યારબાદ એમાંથી પાર્શ્વ કલિકાઓ જે નીકળે, બંને શાખાઓ નીકળે, અને પુષ્પમાં પરિણમતી હોવાથી બે શાખાઓ બનતી હોવાથી એને પરિમિત પ્રકારના
દ્વિશાખી પ્રકારના પુષ્પવિન્યાસ તરીકે આપણે જાણીએ છીએ. તો પુષ્પવિન્યાસ દંડની અગ્રકલિકા પુષ્પમાં પરિણમ્યા બાદ તેના તલ પ્રદેશ સમ્મુખ ગોઠવાયેલા અને દ્વિપત્રોની કક્ષમાંથી બે પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન કરે, જે પ્રત્યેક તેના અગ્રભાગે એક પુષ્પ ધારણ કરે. 3 પુષ્પો પૈકી મધ્યમાં રહેલું પુષ્પ મોટું હોય અને વિકસિત હોય, જ્યારે પાર્શ્વીય શાખાઓમાંથી બનેલા જે પુષ્પો હોય નાના હોય અને અવિકસિત હોય. આ પાર્શ્વીય શાખાઓ ફરીથી દ્વિશાખી બનતી જોવા મળતી. તેના ઉદાહરણમાં મોગરો, જોઈ એટલે કે પોલિયેસી કુળની તમામ વનસ્પતિઓમાં આ પ્રકારે આપણે રચના મોટાભાગે આપણને જોવા મળતી હોય. જે જોઈએ તેની હવે ચર્ચા કરીએ તો જેસ્માઇનમ ફેમિલી તરીકે પણ આપણે જાણીશું. જેમાં મોગરો, જોઈ, ચમેલી વગેરે આપણે લઈ શકીએ. તો આ પ્રકારે એમાં બધા પુષ્પો ઉત્પન્ન થતા આપણને જોઈ શકીએ. વાડ મહેંદી સ્લાઇડમાં બતાવેલી હતી. ડાયન્થસ જોઈએ તો પ્રકારે ડાયન્થસમાં રચના થતી જોવા મળતી હોય. ત્યારબાદ સેટ્રોપાની કરીએ તો અહીંયા જેટ્રોપાની રચના દર્શાવેલી છે. જેટ્રોપામાં આ રીતે રચના થતી આપણે જોઈ શકીએ છીએ. વાડ મહેંદી તો સ્લાઇડમાં બતાવેલી હતી. તો આ રીતે રચના જોઈ શકીએ. ત્યારબાદ આપણે એમાં છેલ્લો ટાઈપ જોઈએ પરિમિત પ્રકારની અંદર. છેલ્લા ટાઈપની અંદર અહીંયા આંકડાની અંદર આપણે બતાવેલું છે બહુશાખી પ્રકારનો પુષ્પવિન્યાસ. જેમ કે પહેલાં કોઈ પણ શાખા નહોતી તો એને એકાકી, અક્રિય અથવા પક્ષી કહ્યું. એક શાખા બની તો એને એક તો વિકાસી ઉપાય વિકાસી કહ્યું. દ્વિશાખા બની અને હવે આ છેલ્લો ટાઈપ તેની અંદર બહુશાખી પ્રકારનો પરિમિત પુષ્પવિન્યાસ અહીંયા આંકડામાં દર્શાવેલું છે. જે કરણની અંદર પણ જોવા મળતું હોય. તો નામ પ્રમાણે જ પુષ્પવિન્યાસ દંડની અગ્રકલિકા પુષ્પોમાં પરિણમી જાય, ત્યારબાદ એના તલ પ્રદેશથી દ્વિપત્રોની કક્ષમાંથી 2 અથવા 2 કરતાં વધારે પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન થાય. અને જે વધારાની જે પાર્શ્વીય શાખાઓ નીકળી હોય એ પણ એક એક પુષ્પ ધારણ કરે. તો આ પ્રકારે જે રચના બને જેને આપણે કહેશું બહુશાખી પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ. અને વિકાસક્રમ પણ એમાં કેન્દ્રોપસારી પ્રકારે જોવા મળતો હોય. જેમ કે આંકડાની અંદર જોવા મળતું હોય, લાલ કરણની અંદર અને પ્રોટોનની અંદર આ રચનાઓ જોવા મળતી હોય છે. તો આપણે લાલ કરણની વાત કરીએ તો આ પ્રકારે લાલ કરણમાં આપણને આ રચના થતી જોવા મળતી હોય. ત્યારબાદ પ્રોટોનની અંદર રચના જોઈએ. પ્રોટોનની અંદર રચના દર્શાવેલી છે આ પ્રકારે. અહીંયા કેટલાક બીજા પણ ઉદાહરણ તમને જોવા મળશે. આ પ્રમાણે આપણે આ મુદ્દાની અંદર પુષ્પવિન્યાસના પ્રકારોની વાત કરી. ફરતી વખતે જોઈએ તો પુષ્પવિન્યાસના 2 મુખ્ય પ્રકાર હતા, અપરિમિત અને પરિમિત. અપરિમિતની અંદર સૂકી પ્રકારનો, કલગી પ્રકારનો, છત્રક પ્રકારનો. છત્રકમાં 2 પ્રકાર હતા, સાદો છત્રક અને સંયુક્ત છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ હતો. અને એમાં એક સ્તબક પ્રકારના પુષ્પવિન્યાસનો સમાવેશ થતો હતો. જ્યારે પરિમિતની વાત કરીએ તો એકાકીની અંદર અક્રિય અને કક્ષીય એક સાખી અંદર 2 પ્રકાર, એકતો વિકાસી અને ઉભયતો વિકાસી. અને ત્યારબાદ છેલ્લો પ્રકાર હતો એમાં બહુશાખી પ્રકારનો પુષ્પવિન્યાસ. આમાં કંઈ સમજણ ન પડી હોય
તો આપ મને પ્રશ્નો પૂછી શકો છો. ગભરાવાની જરૂર નથી. ખૂબ જ સહેલાઈથી નાના નાના પોઈન્ટની અંદર વહેંચી અને આપણે સમજવાનો ફિગર સ્લાઇડ સાથે પ્રયત્ન કરીએ છીએ. ક્યાંય પણ ક્યારે પણ મૂંઝવણ ઊભી થાય તો આપ મારો કોન્ટેક્ટ કરી અને એમાં માહિતી લઈ શકો.